તારીખ 30/3/2025ના રોજ મોહન સ્વામી મારા સિડનીમાં બિરાજમાન હતા. પ્રશ્ન હતો કે આપ સ્વામી 22 જાન્યુઆરી 2007ના રોજ કલકત્તા હાવડા સ્ટેશન પર ટ્રેનમાં આવી રહ્યા હતા. ત્યારબાદ ત્યાંથી એરપોર્ટ જવાનું હતું, પરંતુ ટ્રેન 2 કલાક મોડી પડી તો સાથેના હરિભક્તો મુસાફરોએ ચાલુ ટ્રેનમાં છાપા વાંચવાના ચાલુ કર્યા ને ઉતરવાનું થયું ત્યારે તે બધા છાપા ત્યાં જ મૂકીને ઉતરવા માંડ્યા. તે મુસાફરીમાં એક યુવક હતો. તે મંદિરમાં પસ્તી ભેગી કરવાની સેવા કરતો હતો. તેણે આટલા બધા છાપા જોયા તો તે ભેગા કરવા લાગ્યો. થોડી વારે તેના માથામાં કોઈકે 2 વાર ટકોરા માર્યા. પાછળ જોયું તો આપ ઊભા હતા અને આપના હાથમાં 10 છાપા હતા. તે પેલા યુવકને આપતા આપે કહ્યું, લ્યો, કલકત્તા મંદિરમાં મારી આ નાની સેવા થઈ ગઈ.